ભગવાન મહાદેવ ધ્યાનમાં છે. આ હા હા હા. અને વસંત ઋતુનું નિર્માણ કર્યું છે કામદેવે. શીતલ, મંદ અને સુગંધિત જે વાયુના 3 લક્ષણો છે એવો વાયુ પ્રગટ થયો છે કૈલાશ ઉપર. અને મહાદેવ ધ્યાનમાં છે. સરોવરમાં કમળો ખીલવા લાગ્યા છે, ભમરા ગુંજન કરવા લાગ્યા છે, પક્ષીઓ કલરવ કરવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા છે. जनक तोरी बाजे पायलिया, जनक जनक तोरी बाजे पायलिया, प्रीत के गीत सुनाए पायलिया, प्रीत के गीत सुनाए पायलिया, जनक जनक तोरी बाजे पायलिया, जनक जनक तोरी बाजे पायलिया. પોતાની લીલાનો વિસ્તાર કરે છે કામદેવ. મહાદેવ ઉપર એક પછી એક પ્રહાર કરે છે. મહાદેવ સમાધિમાં. અપ્સરાઓ નૃત્ય કરવા લાગે છે, ગંધર્વો ગાન કરે છે. जनक तोरी बाजे पायलिया, जनक जनक तोरी बाजे पायलिया. વાતાવરણ બદલી રહ્યું છે એકદમ. અને કામદેવનો જે ધનુષ હોય છે ને એ શેરડીના સાંઠાનો હોય છે. કામદેવનો જે ધનુષ છે તે કામદેવનું વાહન પોપટ છે. પોપટ ઉપર બેસી અને કામદેવ આવ્યો છે કૈલાસમાં. શાસ્ત્રોમાં ખાસ કરીને શિવ પુરાણમાં કામદેવના 5 બાણોનું વર્ણન છે. કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર કામદેવ 5 બાણોનો પ્રહાર કરે છે. એમાં પહેલું બાણ છે હર્ષણ. હર્ષણ આ બાણ જ્યારે વ્યક્તિ ઉપર સરસંધાન કરે ત્યારે એ વ્યક્તિ સામેવાળી વ્યક્તિના રૂપમાં મોહિત થાય છે. આ પહેલા બાણ છે. બીજું બાણ છે રોચન. રૂપમાં વધારે આકૃષ્ટ બને છે. ત્રીજું બાણ છે મોહન. એને પછી આજુબાજુનું કશું ભાન રહેતું નથી, એ મોહિત થઈ જાય છે એ વ્યક્તિ તરફ. અને શોષણ જે ચોથો બાણ છે કામદેવનો, શિવ પુરાણ કહે એ શોષણ બાણનો મહાદેવ ઉપર પ્રહાર કરે છે. આ તો મહાદેવ છે, પણ સામાન્ય વ્યક્તિ ઉપર પ્રહાર કરે ત્યારે એ વ્યક્તિ ન મળે એના વિયોગમાં શોક મગ્ન બને છે. આ ચોથા બાણનો પ્રભાવ છે. અને 5મું બાણ પારણ છે, અંતિમ બાણ. કામદેવને જ્યારે કોઈને ખતમ કરવો હોય આ દુનિયામાં ત્યારે 5મું બાણ મારે. એનું નામ છે મારણ. અને મારણ બાણની તાકાત છે કે વ્યક્તિ સામેવાળી વ્યક્તિના વિરહમાં આત્મહત્યા તરફ જાય છે. આ 5મો બાણ છે.